ખમણ ખાવા આવી ગયા છીએ અને આલુપૂરી છે, ચીઝવાળી અને ચીઝ વગરની આલુપૂરી છે. ચલો સમોસા ખાવા. અને જો અહીંયા સમોસા ખાવા આવી ગયા છે મંદિરમાંથી નીકળી અને તો ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણે 6 વાગ્યાથી વ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે વાગવામાં 5:30 થયા છે અને અમે લોકોએ જો અહીંયા બેગને એવું ભરી લીધું છે. હું જાઉં છું સુરત આ લોકોને મૂકીને. બાય બાય. હા, હવે ખુશી થાય છે ને હું જાઉં તો. હું જતી ખુશી ના થાય ને ઘરમાં ગમે નહીં એવું. હા હા, અરે મીતે આવે છે અને બાય આવે છે. આજ તો સુરત જાય છે બા પહેલી વાર. કેવું લાગે? પહેલી વાર જાઓ જઈ આવ્યા છો નારબોન? મારા પપ્પાએ તૈયારીઓ કરી લીધી બાવાના કરી. અને તો ગાઈસ તમને ખબર પડી ગઈ એમ કે હું મીત અને બા જઈએ છીએ સુરત. અને આ તો બા અમારી સાથે આવે છે પહેલી વાર ટ્રેનમાં અને સુરત પણ પહેલી વાર છે. તો બા સાથે સફર કેવો રહેશે, મજા આવશે. વ્લોગ જોતા રહેજો, તમને બધાને બહુ મજા આવશે. તો આગળ બન્યા રહેજો. અત્યારે ગણપતિનો માહોલ છે સુરતમાં, શું હાલચાલ છે બધું તમને બતાવીએ. અમે અત્યારે નીકળીએ છીએ ટ્રેને જવા માટે અને સ્ટેશન પહોંચીને હું તમને આગળ મળું. મમ્મીને આપણે બાય બાય કહી દઈએ. બાય બાય, જય ખોડિયાર. અને બાય એમનું બધું આમાં આજે મારો ઉપવાસ છે તો એમાં સાબુદાણાની ખીચડી લીધી છે અને આ થેલો છે, પર્સ છે અને મેં તે એક બેગ લીધું છે. ચલો નીકળીએ. અને મન જો અહીંયા ઉઠી ગયો છે બાય બાય કહેવા. હે ને મન? જોવે છે ક્યાં જાય છે? સાંજનું સૂતા છે. સાંજનું એટલે કોક જોશે તો કે અમને હજુ ખાટલા પડ્યા છે પણ સાંજનું ઊંઘી ગયો. એ કાલ રાતનો બપોરનો હૂતો હતો. બપોરનો આજે હૂતો જ છે, જોકે સવારનો હૂતો જ છે. હા, રિક્ષા બહાર આવી ગઈ હશે. ચલો આપણે ઉબર બોલાવી છે, આવી ગઈ છે તો આગળ મળીએ. બેસી ગયા છે, બહાર જઈ ગયા છે. બાન પૂછીએ કેવું હાલીને બા કેવું ગયું હાલીને? ટ્રેન કેટલી દૂર હતી? કેટલી દૂર હતી ટ્રેન? કેટલી દૂર હતી? એ તો પગ નહીં દુખતા? હાયલું જવાનું તોય દુખે. હે જઈ આવવાનું છે તો અહીંયા મણિનગરમાં તો તોય લિફ્ટ છે. ઉતરી ગયા ફાઇનલી સુરત. અહીંયા જ આવે ત્યાં આટલા પણ આવે આપણે સાઈડ. ગાઈસ જો અત્યારે આપણે ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ અને બસ ગાડીમાં બેસી ગયા. પપ્પા આપણને જો લેવા આવી ગયા છે અને બસ જો હવે સુરત પહોંચી ગયા છીએ. ઘરે જઈને પછી મળીએ.
કીશું અહીંયા ઘરમાં અત્યારે પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી તો ક્યારના ગયા હતા સ્ટેશનમાં લાઈનમાં ઊભા હતા. સુરતમાં લિફ્ટો નાની નાની છે. માં લાઈન બહુ જય શ્રી કૃષ્ણ. જો અને હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે. હાઈસ થઈ નહીં બા ઘરે પહોંચીને હવે. મીતે શું હવે તું હાલતી હાલતી આવી તું. હા તું લાડકી બેગ મારે લેવાની. જો આ બેગ મારે લેવાની, આ પર્સ મારે લગાવવાનું. એ તો તું બાને લઈને આવતી હતી એટલે. હું ને આયુષ અત્યારે આવી ગયા હતા કુંભણિયાને પટ્ટી ભજીયાને લેવા માટે. તો હવે અંદર જઈએ જોઈએ શું થાય. હા દર વખતે આવે ત્યાં તો લાઈન હોય છે, બહુ લાઈન હોય છે અત્યારે લાઈન તો છે લાઈન તો છે. ઓછી છે. અને અહીંયા અમે લઈ લીધા છે ખમણ અને પટ્ટી ભજીયા, કુંભણિયા અને ચિપ્સ. તમને ઘરે જ જોવા મળશે. અને હવે ઘરે લઈને જઈએ છીએ અને ઘરે જઈને બતાવીએ કેવા છે સુરતના કુંભણિયા. અને અહીંયા જો કુંભણિયા, પટ્ટી ભજીયા છે અંદર અને ચિપ્સ ગાઈસ અને ઘરે ખમણ. પહોંચીને જો અત્યારે નાસ્તો ચાલુ થઈ ગયો છે અને બસ ઘરે પહોંચીએ ને એટલે બધાને ખાવાની ભૂખ બહુ લાગે, ખાઈ લઈએ. ત્યાં આપણે બતાવ્યો તો કેવડો મોટો તાવડો છે. એ તાવડામાં કુંભણિયા ભજીયા તરતા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. રાત્રે તો આપણે જમીને ડાયરેક્ટ સૂઈ જ ગયા હતા અને બહુ મોડું થઈ ગયું હતું એટલે અત્યારે જ આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. એન્ડ નહોતો કર્યો અને તો બા ને એ બધા મસ્ત જો ઉઠી ગયા છે અત્યારે. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ. કેવી ઊંઘ આવી ગઈ હતી? મસ્ત ઊંઘ આવી ગઈ હતી ને? કેવું અહીંયા ગરમી થાય? ટાઢું વાતાવરણ નહીં અમદાવાદ કરતા? ચા પાણી પી લીધા બધાને મોર? તો જો બાએ તો ચા પાણી પી લીધા છે, આપણે બાકી છે હજી. અને મિતના વાગ્યા છે એટલે હમણાં આપણે ચા પાણી પીશું. તમને બહારનો માહોલ થોડોક બતાવું. જો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અહીંયા જો ચા નાસ્તો કરવા બેસી ગયા હતા, કરી લીધો. ફટાફટ અત્યારે તૈયાર થવાનું. મીત બહુ વાર લગાડે એટલે મોડું થઈ જાય એટલે હવે ફટાફટ ચા પીને હવે ફટાફટ જઈએ. બહાર જવાનું છે, ક્યાં જવાનું બતાવો. તૈયાર થવામાં હું વાર લગાવું, જાણે હું મેકઅપ કરતો હોય. વગર એટલે મતલબ- મેકઅપે બેઠો છું. મતલબ એવો નથી ઉઠીને નાહી ધોઈને તૈયાર થવામાં, એટલે ચા પીવામાં એ તૈયાર ન થાય ત્યાં સુધી અમારે બેસાય નહીં. એટલે હવે ચા પી લઈ દઈએ હવે અમે તૈયાર થઈશું. ઓકે, કહેવાનું કીશું આપણે. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ. અત્યારે આપણે સિદ્ધનાથ મહાદેવ દર્શન કરવા જઈએ છીએ. બા આવ્યા છે તો બાને લઈ જઈએ અને આગળ જઈએ, મળીએ તમને. બા જો આગળ બેઠા છે, બતાવો બાને. બા હવે પપ્પા ગાડી આવે ને બા? ફાવે હવ
ફૂલા બા આવ્યા હતા ગાઈસ. જો સુરતમાં તો વરસાદ ચાલુ ને ચાલુ જ રહેશે. અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે. બતાવું તમને આગળનો સીન. તો ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. આપણે આવો વરસાદ તો કોક દીક આવે નહીં બા? અહીંયા આવો ચાલુ ને ચાલુ જ હોય. દરિયો નજીક આવે ને. તો જો સારો ફૂલ આવ્યો. કાલે આખો દી આમ જ હતું. અમે એક બે દી ભૂતનાથ મહાદેવ આપણે પહોંચી ગયા છીએ. અને શ્રાવણ મહિનો ગયો ને એટલે અહીંયા જો આવા શ્રાવણ બધા મહિનો. સ્ટોર લાગ્યા આવા. શ્રાવણ મહિનામાં બહુ ભીડ હોય અહીંયા. બહુ એટલે ચાલીને આવે લોકો. 4 કલાકે 3 કે 5 કલાકે વારો આવે. લાઈન હોય બહુ જ. સોમવાર 5 વાગે ને અત્યારે તો રાત્રે રાત્રે બધા ચાલીને આવે અહીંયા. ગાઈસ તો આપણે ફૂલ ને એવું બધું લઈ લીધું છે અને હવે જઈએ છીએ મંદિરમાં અંદર. અહીંયા ચપ્પલ વાળા
તો ગાઈઝ જો આજે આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા અને સિદ્ધનાથ મહાદેવનું આ મંદિર જે છે ને એ દામાજી પિલાજી ગાયકવાડ 1795ની સાલમાં નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી અને 1803ની સાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને તે સમયે પેશવા સરકારનું રાજ હતું. ત્યારે દક્ષિણ રાજ્યનું સર કર્યું હતું. ત્યારે પેશવા સરકારના સમયમાં પીઢારાઓનો ખૂબ ત્રાસ હતો ત્યારે અહીંયા, અને તેઓ લૂંટ કરવાના ઈરાદે આ મંદિરમાં આવ્યા હતા અને અહીંયા આવ્યા હતા અને રાજા દ્વારા બંધાવેલા આ મંદિરના શિવલિંગના નીચે સોના ચાંદીનો ખજાનો હશે તેની પીઢારાઓને ગણશુલ કુહાડાથી શિવલિંગ પર, એટલે કુહાડાથી છે ને શિવલિંગ પર એ લોકોએ ઘા માર્યા હતા એમ. અને આ શિવલિંગ પર કરેલા ઘાના છિદ્રોમાંથી ભીગારા મતલબ કે મધમાખી ભમરા તરીકે સ્વરૂપે પ્રગટ થયા હતા શિવલિંગ. અને જે પીઢારાઓ મારવા આવ્યા હતા ને એમને એ કરડ્યા હતા, આંખમાં કરડવાથી એમની આંખ પણ જતી રહી હતી અને તેમણે પછી ભગવાન સિદ્ધનાથ મહાદેવની માફી પણ માંગી હતી. અને તેથી એ જે ભીગારા હતા ને બધા મતલબ કે મધમાખી જે બધી શિવલિંગમાં સમાઈ ગઈ હતી અને શિવલિંગના દર્શન કરતાં જણાય છે કે તેથી પીઢારાઓનો પગનો પંજો અને નાના ઘાના કરેલા છિદ્રો જોવા મળે છે હજી હાલમાં પણ. અને આ સિદ્ધનાથ મહાદેવનું શિવલિંગ છે ને એક મુનિ ગોકર્ણ મુનિની તપોબળથી તેમને ભક્તિના ફળ સ્વરૂપે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલી છે એમ. અને મંદિરનું બહુ વર્ષો જૂનું છે આ મંદિર. અને આમનું નામકરણ જે છે ને સિદ્ધેશ્વર મહાદેવ નામ હતું. એમાંથી કંઈક તેમનું નામકરણ વિધિ થઈ હતી અને એમાંથી સિદ્ધનાથ મહાદેવ નામ કર્યું હતું. અને આ શિવલિંગ 12 જ્યોતિર્લિંગમાંનું નાસિક નજીક ત્રંબકેશ્વરના ઉપલિંગ તરીકે સ્થાપિત થયેલું છે અહીંયા. અને અહીંયા વર્ષોથી મતલબ કે જે અત્યારે 100 વર્ષ ઉપર તો થઈ ગયા મંદિરને, અને જે મંદિરની જે મૂર્તિ છે ને ત્યાં હાલ પણ બધું દેખાય છે અત્યારે, જે ભમરાઓએ જે કાણા પાડેલા છે એ, અને જે બધું સ્થાપિત છે ને અત્યારે હાલ પણ છે. તમે ક્યારેક સુરત આવો તો ઓલપાડ પાસે છે સિદ્ધનાથ મહાદેવ, દર્શન કરવા જરૂરથી આવજો. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આનું અત્યારે તમને કીધું અને હવે અમે જઈ રહ્યા છીએ. નીચે પડીને ખાવા જાય ને ઉપર એટલા બધા છે ને. તો કેવી ફટાફટ દોડીને ખાય. માછલીઓને ખાવાનું ખવડાવી દીધું. ખાધું તું? ખાય છે પેલી બસ પાછળ વાળી ખાય. અહીંયા બધું ધરાય આમું જોઈ રહે પણ ખાય નહીં. હું નાખું ને તો આમ મારી આમ જ જોઈ રહે ધરાયેલી બધી અહીંયા. તો ગાઈઝ જો હવે મંદિરેથી આપણે લોકો હવે નીકળીશું, પછી આગળ ક્યાં ક્યાં જઈએ બતાવીશું. જોતા રહેજો આગળ. કેટલી સેવા કરે અમિતની જો. પાછું નહીં હવે વિડીયો ઉતારે ને એટલે ના ભાઈ હો, પહેલા કરતો તો પછી હું તો વિડીયો ઉતારવા આવી. જુઠ્ઠું નહીં બોલવાનું મિત, સાચું બોલો થોડુંક. આવ્યો તો જો કાબરો આવી, ઓલા બતકો આવી બધી. બતકે નથી કાબરે નહીં. બોલા શું છે? શું છે? બગલાય નથી. બગલી
આને ટેટુડી કહેવાય. ટેટુડી રે ટેટુડી. ટીટુડી છે. માછલી ગોતવા આવ્યા. વાવ કેટલો મસ્ત સીન આવે. તો હવે અમે સિદ્ધનાથ મહાદેવથી નીકળીએ છીએ. હવે આપણે ક્યાં જવાનું કીધું? આઈ થિંક કદાચ સમોસા કે દાળ ખાવા. વરસાદ ના પડે તો બધો પ્લાન થશે, બાકી તો ઘરે. આગળ આગળ ખબર પડે. હા. તો ગાઈસ સમોસા ખાવા આવી ગયા છીએ બધા. ગાઈસ ચલો સમોસા ખાવા. અને જો અહીંયા સમોસા ખાવા આવી ગયા છે મંદિરમાંથી નીકળી, અને દાળ વડા આવી ગયા છે અને તૂટી ગયા છે બધા. ગરમ ગરમ છે બહુ. અને અમે અત્યારે ત્યાંથી નીકળી ગયા છીએ અને રસ્તામાં શું કેવું કીધું, વરસાદ બહુ છે નહીં? જો આ વરસાદ છે ને ચાલુ જ છે અને બહુ જ વરસાદ પડે છે. હવે આગળ જઈએ છીએ. ઇસ્કોન મંદિર જવું હતું પણ વરસાદ બહુ છે એટલે મેં નહીં આવ્યું. ખરીદી કરવા જવાનું છે, બા માટે સાડી લેવા જવાનું છે. એટલે હવે શું લેવા જવાનું છે? બા માટે સાડીને એવું લેવા જવાનું છે. પછી મીઠના કપડાં સીવડાવવા દેવા જવાના છે. ઘણું બધું કામ છે. તો પહેલાં આગળ જઈએ. હવે હજી આ લોકોને આલુપુરી ખાવી છે તો રસ્તામાં ભરાઈએ. મારે પણ ખાવું છે. સુરત આવ્યા હોય એટલે આલુપુરી તો ખાવી છે. ખાવી પડે, ખાવી. લોચો નહીં ખાધો. રક્ષાબંધન નહીં નહોતો ખાધો. અહીંયા જો ગરમ ગરમ ખાવસા અને ખમણ ખાવા આવી ગયા છીએ. અને આલુપુરી છે, ચીઝવાળી અને ચીઝ વગરની આલુપુરી છે. આલુપુરી ખાવસા અને રસાવાળા ખમણ ખાઈ અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા. હવે ઘરે જઈ અને આગળ બાની સાડી ને મારા કપડાં લેવા જવાનું છે. તો જોઈએ આગળ કઈ જગ્યાએ જઈએ છીએ. તો ગાઈઝ જો અમે લોકો કપડાને એવું સીવડાવવા ગયા હતા, ત્યાંથી આવી ગયા ને હવે આપણે મામાના ઘરે જઈએ છીએ ઉપર. અને ગણપતિ દાદા બેસાડ્યા છે, બતાવો. અને ગાઈઝ જો મામાના ઘરે પહોંચી ગયા છે. બા અને મમ્મી તો પહોંચી જ ગયા હતા. અને જો અહીંયા ગણપતિ દાદા બેસાડ્યા છે, આપણે દર્શન કરાવી દઈએ.